માંજલપુર પેટા ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું શક્તિ પ્રદર્શન, સામાજિક આગેવાનો સાથે કર્યો સીધો સંવાદ। વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે। ચૂંટણી પ્રચારને વેગ આપવા આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે સામાજિક આગેવાનો સાથે સંવાદ કરી ભાજપના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી। વડોદરાના ઈવા મોલ ખાતે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને સામાજિક આગેવાનો સાથે વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, મેયર ગીતા મકવાણા, સ્થાનિક ધારાસભ્યો, પક્ષના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં રાજ્ય સરકારના વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજના અને વડોદરામાં થયેલા વિકાસનો ઉલ્લેખ કરતા વિકાસની ગતિ જાળવી રાખવા માટે ભાજપને સમર્થન આપવાની અપીલ કરી હતી। તેમણે સામાજિક આગેવાનોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા અને વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ આહવાન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। માંજલપુર પેટા ચૂંટણીને લઈને ભાજપે હવે પ્રચાર અભિયાનને વધુ તેજ બનાવતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે।